હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવીશું મિક્સ ભાજીના મૂઠિયા। તો એના માટે મેં અહીંયા 1 વાટકી બાજરીનો લોટ લીધો છે, જેમાં મેં જુવાર બાજરી બંને લોટ મિક્સ છે। ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। અહીંયા આપણે મિક્સ લોટના પણ કહી શકીએ। ત્યારબાદ મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે। આ ત્રણેય લોટને આપણે સરસ ચાળી લઈશું। ત્યારબાદ મેં અહીંયા આદુ, મરચાં, લીલું લસણ અને સૂકું લસણ એ બધું વાટી લીધું છે। આ આપણે મિક્સરમાં પણ વાટી શકીએ, પરંતુ આ ખરલમાં એ સરસ વટાય છે। તો હવે આપણે રૂટીન મસાલા કરી લઈશું। અહીંયા મેં 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। મસાલા મેં અહીંયા પહેલાં જ કરી લીધા છે, કેમ કે બધી ભાજી ઉમેરવાથી એ આપણને બહુ વધારે લાગે અને મસાલામાં વધઘટ થાય। ત્યારબાદ આ આદુ મરચાંની લસણની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા પાલકની ભાજી ઝીણી સમારીને ઉમેરી છે, અને આ છે મેથીની ભાજી, જેમાં મેં થોડા સરગવાના પાન પણ ઉમેર્યા છે। સરગવાનો ટેસ્ટ આપણને એમને અલગ ન ફાવે, તો મેં અહીંયા થોડોક ઉમેર્યો છે। ત્યારબાદ મેં અહીંયા 1 વાટકી જેટલું દૂધીનું છીણ ઉમેર્યું છે। 1 મોટી ચમચી ખાંડ લીધી છે, અને 1 લીંબુનો રસ ઉમેરીશું। અહીંયા આપણે ગરમ મસાલો પણ ઉમેરી શકીએ, મેં નથી ઉમેર્યો। હવે આપણે એને સરખી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે દૂધીમાં અને પાલકમાં બંનેમાં પાણીનો ભાગ વધારે હોય, તો આ બધું સરખી રીતના મિક્સ કરી લઈશું। થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરીશું। જો આપણે દૂધી વધારે નાખી હોય તો એને એકદમ હળવા હાથે લોટ બાંધવાનો, નહીંતર દૂધીમાંથી બહુ પાણી છૂટે। પરંતુ અહીંયા મેં 1 વાટકી જેટલો ઉપયોગ કર્યો છે, તો આવી રીતના મસળીને લોટ બાંધીએ તો પણ વાંધો નહીં। હવે મેં અડધી ચમચીથી ઓછા એટલા બેકિંગ સોડા લીધા છે, જે ઉમેરીશું। હવે હમણાં જરૂર પડે તો આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે। મારે અહીંયા 2 થી 3 ચમચી જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે। મસળીને આવી રીતના સરસ લોટ બાંધી લઈશું। જ્યારે આપણે એકલા દૂધીના મૂઠિયા બનાવતા હોઈએ ત્યારે એને હળવા હાથે લોટ બાંધી અને ફટાફટ બનાવી લેવાના, નહીંતર આ લોટ એકદમ ઢીલો થઈ જાય। હવે આપણે એના મૂઠિયા બનાવી લઈશું। ખરેખર મૂઠિયા એટલે નાના મુઠ્ઠીમાં સમાય એટલા અને મૂઠિયા આકારના હોય, પરંતુ એ બનાવતા વાર લાગે, જેથી આપણે આવી રીતના રોલ બનાવતા હોઈએ છીએ। તો અહીંયા એક સરખા રોલ બનાવી લઈશું। પાતળા રોલ બનાવવાથી એ જલ્દીથી ચડી જાય। અહીંયા આપણે એની ગોળીવાળી પણ વાળી શકીએ, ચપટા આકારના, એટલે કે રોટલીના લુવા હોય એ આકારના પણ બનાવી શકીએ। મેં અહીંયા રોલ બનાવ્યા છે। હવે આપણે
પાણી ગરમ કરવા મૂક્યું છે, જેમાં સ્ટીમ કરવા રાખી દઈશું. 15 થી 20 મિનિટ આપણે સ્ટીમ કરવાનું છે. ત્યારબાદ એને ચેક કરીને એકવાર જોઈ લેવાનું. તો 20 મિનિટ થઈ ગઈ છે. આપણા રોલ પણ થોડા ફૂલી ગયા છે, જે દેખાવમાં જ એકદમ ચડી ગયા હશે એવું લાગે. તો આ રોલ આપણા ચડી ગયા છે, જેને નીચે ઉતારી ઠરવા દઈ અને ટુકડા કરી લઈશું. હવે એક પેનમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં મેં 1 નાની ચમચી રાઈ અને 1 મોટી ચમચી તલ ઉમેર્યા છે. તલ આપણે લોટ બાંધીએ એમાં પણ ઉમેરી શકીએ, વરિયાળી પાવડર અને તલ. હવે આપણે આ ટુકડા કરેલા ઉમેરી દઈશું. જો આપણે એને પોચા જ રાખવા હોય તો આવી રીતના વઘાર કરી અને તરત જ નીચે ઉતારી લેવાના. ઉપરથી મસાલો કરવો હોય તો લાલ મરચું, ચાટ મસાલો વગેરે નાખી શકાય. મારે એને થોડા કડકરડા બનાવવા છે, એકદમ થોડા લાલ થઈ જાય એવા. તો એના માટે આપણે મીડિયમ ફ્લેમ પર 4-5 મિનિટ માટે થવા દઈશું. તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે, જેને આપણે ચટણી સાથે, દહીં સાથે, ચા કોફી સાથે સર્વ કરી શકીએ. તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.